ડીસા નગરપાલિકામાં મોડી રાત્રે થાંભલાની હેરાફેરીના મામલે ઉપપ્રમુખ અને ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન વચ્ચે વિવાદ થયો છે। શૈલેષ રાયગોરે રાત્રે સફાઈ કર્મચારીઓને પોતાના વોર્ડની સોસાયટીમાં થાંભલો ખસેડવાનો પ્રયાસ કર્યો હતો। આની જાણ થતાં રમેશ માજીરાના ઘટના સ્થળે પહોંચ્યા અને કર્મચારીઓનો લાઈવ વિડીયો બનાવ્યો, જે વાયરલ થતાં ખળભળાટ મચી ગયો। વિડીયોમાં માજીરાના કર્મચારીઓને કાયદાનું ભાન કરાવતા જણાવે છે કે નગરપાલિકા કોઈ એક વ્યક્તિની માલિકીની નથી અને ચીફ ઓફિસરની મંજૂરી વિના કોઈ કામ ન થવું જોઈએ। તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું છે કે પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સભ્યોના કહેવાથી રાત્રે માલ સામાનની હેરાફેરી ન કરવી। એટલે શું કીધું હતું શૈલેષભાઈ રાજગોરે? ક્યાંથી લેવાનો અને કઈ જગ્યાએ ઉતારવાનો? પીપાજી નગરમાં, બરોબર। એટલે આ શૈલેષભાઈ નો પોતાનો ધોબલો હતો। રાતે શૈલેષભાઈ રાજગોર એમ કહે છે કે બેંક તોડીને આવતા રહો, તમે બેંક તોડીને લઈને આવતા રહીશો? ના, બેંક તોડીને આવતા રહીશો। શૈલેષભાઈ રાજગોર એમ કહે છે કે તમે બેંક તોડીને આવતા રહો, એટલે તમને ચીફ ઓફિસર સાહેબે કીધું હતું, પ્રમુખ સાહેબે કીધું હતું, ઉપપ્રમુખે તમે કીધું હતું રાતે, ત્યાંથી તમે આ ધોબલો ક્યાંથી ઉપાડ્યો? હવાઈ પિલર નાનાજી દેશમુખ બાગમાંથી ઉપાડ્યો, બરોબર ને? બીજા કોઈની સૂચના હતી, બરોબર ને? બીજા કોઈ સભ્ય તમને રાતે એવું કહે છે કે તમે બેંક તોડીને આવતા રહો, તમે બેંક તોડવા જશો?